જય સચ્ચિદાનંદ. આત્માના ગુણોની ભજના માટે થોડુંક સમજાવો ને. આત્માના ગુણોની ભજના, આત્માના ગુણો કોણે કરશો બોલો? અનંત જ્ઞાનવાળો છો, અનંત શક્તિવાળો છો, અનંત સિદ્ધાંત છો. હા, પછી સમજી ગયું. પછી એની ભજના કઈ રીતે કરશો? એટલે એ જ સમજવું છે. ના, પણ તમે બોલ્યા તો તમે કરતા હશો ને? કરવું. આ તો બોલો ને, કઈ રીતે કરશું એ તો પૂછું છું. પછી હું એમાં સુધારો કરું ને, જ્યારે બરાબર હોય તો હું બરાબર કહીશું. હાથે ઉઠે નિંદ્રમાં ઉડી ગયો તો તરત જ એ ભજના ચાલુ થઈ જાય છે કે આત્મા આનંદ ગુણ ભજના ચાલુ કરો. દાદા ભગવાનની સાક્ષી રહે, શુદ્ધાત્મા ભગવાનની પ્રાર્થના કરી આત્માની ભજના કરું છું. પણ બોલું છું. એવું છે કે એવી ભજના કરીએ આપણે, એમને બોલ બોલ કરીએ, એ આત્માની ભજના શું કામ? એટલે એ જ સમજવું જોઈએ. આત્માના ગુણોની ભજના ત્યારે કરવાની હોય જ્યારે પ્રકૃતિના ગુણો ઉકલતા હોય, એની વિરુદ્ધમાં હું પોતે આવા ગુણવાળો છું તો એ આત્માની ભજના છે. ત્યારે શરીરને લાગે કે હું અશક્ત છું આ કામ કરવા માટે, તે જ વખતે ખબર પડી ગયું કે આ શરીરનો ગુણ છે અશક્ત, હું તો અનંત શક્તિવાળો એવો શુદ્ધાત્મા છું. ત્યારે કોઈ પ્રશ્નનો જવાબ પ્રકૃતિને ના મળે વિચારવા છતાંય, તો એની પાસે ભલે લિમિટેડ દર્શન કે સમજ છે, પણ હું તો અનંત દર્શન વાળો છું. એટલે દેહ અને આત્માના ગુણો બે જુદા પડે, એને આત્માના ગુણોની લાઈવ ભજના કહેવાય. પેલી મિકેનિકલ કહેવાય, માળા ગણી એવી, હું અનંત શક્તિ વાળો, અનંત શક્તિ વાળો, અનંત શક્તિ વાળો, ત્યારે એને માળા કહેવાય, એ ભજના ના કહેવાય. સમજાય છે? પણ જ્યારે પ્રકૃતિના ગુણોની સામે તમે તમારી ભજના કરો તો ખ્યાલ આવે કે આ ગુણ પ્રકૃતિનો છે અને આ ગુણ તો એની કિંમત છે. એ બોલવું એની કિંમત નથી, અનુભવવું તે વખતે એટ એ ટાઈમ. આ પ્રકૃતિને વેદના થતી હોય, ભયંકર વેદના થતી હોય, કમર દુખતી હોય, જોઈન્ટ્સ દુખતા હોય, માથું દુખતું હોય, પગે ફ્રેક્ચર થયું હોય, એનો દુખાવો હોય, ખ્યાલ આવે ને? એ દુખાવા વખતે જ તમને ખબર પડી જોઈએ કે વેદના એ પ્રકૃતિનો ગુણ છે, હું તો નિર્વેદક સ્વભાવવાળો એવો ખ્યાલ આવ્યો તો કામનું છે. એમને બોલવાથી શું મતલબ? તો પછી તમે રામ રામ બોલો ને પોપટે રામ રામ બોલે, બેમાંથી એકે ના સમજે, કરવાનું શું? કોઈ પણ ઉપયોગ પુરુષાર્થ દ્રષ્ટિ વગરનો નકામો. મિકેનિકલ કોઈ પણ ક્રિયા એટલી લાભદાયક થશે ચાલો જાગૃતિ પૂર્વક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? એટલે કીધું કે મુક્તિના માર્ગમાં કોઈ પણ મિકેનિકલ ક્રિયાની વેલ્યુ નથી. કોઈ પણ શુભ હોય કે આધ્યાત્મ માર્ગમાં જાગૃતિની કિંમત છે. કોઈ પણ અવસ્થામાં હું કોણ છું અને હું કોણ નથી આ છૂટું પડવું જોઈએ. મારા ગુણો કયા છે અને પ્રકૃતિના ગુણો કયા છે છૂટું પડવું જોઈએ. હું કાયમનો છું, પ્રકૃતિ ટેમ્પરરી છે, છૂટું પડવું જોઈએ. મારા જન્મ જીવન મૃત્યુ નથી, પ્રકૃતિના જન્મ જીવન મૃત્યુ છે, છૂટું પડવું જોઈએ. બોલવાનું નહીં, છૂટું પડવું જોઈએ દ્રષ્ટિમાં. ખ્યાલ આવ્યો? હસબન્ડ ને વાઈફ એ પ્રકૃતિનો સ્વભાવ છે, હું કોઈનો હસબન્ડ કે વાઈફ નથી, એ છૂટું પડવું જોઈએ. એને જાગૃતિ કહેવાય. ખ્યાલ આવ્યો? હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું બોલું, અને પછી ઘરમાં ઝઘડો થાય ત્યારે ગુસ્સો કરે ત્યારે એમ થાય કે હું ગુસ્સો કરું છું કે મારે સાંભળવું પડે છે, તો ભ્રાંતિ છે. તરત ખ્યાલ આવવો જોઈએ કે આ ગુસ્સો કરે છે તે અને સાંભળે છે તે પ્રકૃતિ છે, એનાથી સર્વથા મુક્ત એવો હું, તો પછી એને લાઈવ જાગૃતિ કહેવાય. હવે સમજાય છે? એ લાઈવ આત્માના ગુણોની ભજના કહેવાય. આ તો આત્માના ગુણો જાણો છો અને ભજના પછી પ્રકૃતિની કરો છો, બોલતા નથી. હવે ખ્યાલ આવ્યો? તો પછી એટલે બે
એટ એ ટાઈમ થવું જોઈએ. પ્રકૃતિના ગુણોની સામે આત્માનો ગુણ શું છે એ જાગૃતિમાં આવવું જોઈએ. એટ એ ટાઈમ. તમારું નામ શું છે? પ્રદીપ જોશી. પ્રતીક જોશી. પ્રદીપ જોશી. પ્રદીપ જોશી. ને આ ભાઈનું નામ શું છે? ભરતભાઈ ભટ્ટ. પ્રદીપભાઈ ને ભરતભાઈ. હવે કોઈ ભૂલ ભરતભાઈએ કરી છે, બરાબર છે? અને બીજા બહારથી કોઈ મિત્ર તમને આવો કે પ્રદીપભાઈ તમે આવી ભૂલ કેમ કરી, તો તમે શું કહેશો? તમે શું કહેશો? બોલો ને. મેં નથી કરી. મેં નથી કરી. કોણે કરી? ભરતભાઈએ કરી. એવું અહીંયા ખબર પડવી જોઈએ કે આ ચિંતા, ઉપાધિ, માર ખાય છે, સંપત્તિ છે, સંબંધો છે, એ કોને છે? પ્રદીપભાઈને છે. મને એવું છૂટું પડવું જોઈએ. ખાલી મારા ગણવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? આવી ગયા. મારા ગણવાથી મણકાય ઘસાઈ જશે અને દોરોય ઘસાઈ જશે અને તમે ઘસાઈ જશો. આધ્યાત્મ માર્ગમાં, મુક્તિના માર્ગમાં જાગૃતિની કિંમત છે, ક્રિયાની કિંમત કોઈ નથી. જાગૃતિની કિંમત. કિંમત છે. અને જાગૃતિ એટલે દેહ અને આત્મા અસ્તિત્વ, સ્વભાવ અને ગુણોથી છૂટા અનુભવમાં આવવા જોઈએ. એનું નામ જાગૃતિ. બેમાંથી એકેને બદલવાના, ફેરવવાના નથી, છૂટા પાડવાના છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી ને મારો એક પણ ગુણે કરી બંને સર્વથા જુદા. સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. એ આ વિજ્ઞાન દ્રષ્ટિથી નાશ થાય છે. વિજ્ઞાન દ્રષ્ટિથી, એ ક્રિયા નથી, દ્રષ્ટિથી. સમજાય છે? હા, તમે. આપણે અહીંયા આગળ એક સ્ત્રી હોય, બેન હોય, લેડીઝ અહીંયા આગળ સાડી પહેરેલા અને અહીંયા 10 પુરુષો ઊભા હોય, તો 10 ને સ્ત્રી આંખોથી દેખાય કે નહીં? બોલો. 10 ને સ્ત્રી જ દેખાય, પણ 10 માંથી એકને લાગે કે આ મારી પત્ની છે, 10 ને ના લાગે પત્ની. જો બોલતા નથી, પણ સ્ત્રી 10 ને લાગે. સ્ત્રી જોવી એ આંખનો પ્રશ્ન છે, પત્ની જોવી એ દ્રષ્ટિનો પ્રશ્ન છે. બોલતા નથી. હવે સમજી ગયા કે આંખ અને દ્રષ્ટિમાં શું ફેર છે? એટલે પુરુષાર્થ ક્યાં છે? આંખોમાં કે દ્રષ્ટિમાં? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બદલાય પણ દ્રષ્ટિ, આંખો ના બદલાય. શું બદલાય? એટલે આ બે અલગ સમજો. આંખનું કામ જુદું છે ને દ્રષ્ટિનું કામ. સમજાય છે? આ લોકોને આટલી વાત સમજાતી જ નથી. બધા ચોપડવાની જ પી જાય છે. ડોક્ટર કે ચોપડજો તો પણ પી જ જાય. જલ્દી મટી જાય ને કે વાર તો ઉપર જાય, આટલું તો અંદરથી અસર થાય. અરે ભાઈ ચોપડવાની છે આ. ના સમજાય. ડોક્ટર કે હું ને પેશન્ટ. એક ભાઈનું શરીર વધતું હતું, એમને સંડાસ થતો નહોતો, તો ડોક્ટરે કીધું તમારે અઠવાડિયા સુધી પપૈયા ઉપર રહેવાનું છે. તો કાકા તો ઘેર જઈને પપૈયાના ઝાડ ઉપર જતા રહ્યા. એટલે પપૈયા ઉપર રહેવાનું એટલે ખાવાનું હતું, એના પર રહેવાનું હતું. આવી દુનિયા આવી જ છે સાહેબ. પેલા કે હું ને આ ખ્યાલ આવ્યો? જ્ઞાની પુરુષ શું બોલે અને અજ્ઞાનીઓ શું સમજે, બધું આવું જેને કહીએ ને બધો ગૂંચવાડો થઈ જાય છે. ખ્યાલ આવ્યો? દાદા ભગવાને એક વખત એક ભાઈને કીધું કે બહુ જ મુશ્કેલી આવે ને તો બોલવાનું આપણે નોય મારું. શું કીધું? એટલે એ ભાઈને જવાબ આપ્યો તો બીજાના સંદર્ભમાં, અને બીજા ભાઈઓ ઉપયોગ કર્યો બીજાના સંદર્ભમાં. હવે ઘેર હસબન્ડ વાઈફને ઝઘડો થયો, પેલી કે નોય માર, તો શું થાય? અલા કોણી દવા ને કોણો રોગ બોલતા નથી. સમજાય કે નહીં? આ રોગ મટે કે વધે? તો દવા જેના માટે આપી છે એને તને ક્યાં આપી છે? ના સમજાય. જેનો રોગ હતો એને દવા આપી હતી. બધાને આ દવા કામની નથી. આ ડોક્ટરો બધાને દવા સરખી આપે? તો એકની દવા બીજાને કામ લાગે?
આ સમજવાનું છે. આપણે બધી જ દવા હરખી માંગીએ છીએ. ક્યારે આવ્યો? છોકરો એકદમ શાંત હોય, ગંભીર હોય તો બા બાપ એવું જલ્દી ના કે એને પરિણાવો. ક્યારે આવ્યો? પણ ધમાવીઓ હોય, કોઈનું માનતો ના હોય, ક્યારે આવ્યો? અને ઘરની અંદર રાતના 12 વાગે આવે, 2 વાગે આવે તો બધા વડીલો એકી અવાજે કે આને પરિણાઈ દો કે છે. બસ ના સમજાય. એટલે આપણું કામ પછી કોણ કરશે? બોલતા નથી, એની વાઈફ કરશે. ના સમજાય. અને જો તોય નહીં સમજે તો પછી એના છોકરા કરશે. બોલતા નથી પણ પરિણામો ખરા એને. એટલે આપણું કામ શું થઈ જાય? પૂરું થઈ જાય. તો બધા ઘડિયાઓ બહુ હોશિયાર હતા. જે વાણીથી ના સુધરે તે આ રીતે સુધરી જાય. યસ કે નો? આ સમજવા જેવું છે. એટલે પહેલાના જમાનાના વડીલો બહુ હોશિયાર હતા, સમજદાર હતા. ચલો પૂછો કઈ હવે. જય સચિદાનંદ. ક્યાં? હા, જય સચિદાનંદ. આપણે હમણાં થોડાક ટાઈમ પહેલા એક વિડીયો હતો આપણો કે આ જ્ઞાન આવતા જન્મમાં કેરી ફોરવર્ડ માટે, આપણા ડેવલપિંગ માટે 3 વસ્તુ જરૂરી છે. હાઈ ક્વોલિટીનું પુણ્ય, પછી ઇન્ટરેસ્ટ આપણને, અને જ્ઞાનની એપ્લિકેશન. તો આ હાઈ ક્વોલિટીનું પુણ્ય કેવા પ્રકારનું? આપણે જે અત્યારે જે લોકો દાન પૂન કરે એ તો બરોબર છે, એમાં નથી જતા. પણ આ હાઈ ક્વોલિટીનું પુણ્ય અર્જિત કેમ કરવું આપણે? હાઈ ક્વોલિટીનું પુણ્ય એટલે આત્મહેતુનું પુણ્ય. ભૌતિક માટે નહીં. શરીર માટે નહીં, આત્માની. હા. મારું કેવળ એક જ લક્ષ્ય, સ્વ સ્વરૂપની અનુભૂતિ. એટલે આ જે દાન પૂન કરે એવા મતલબ એ બધા પાપ પુણ્યના ખેલ છે. એ પુણ્ય બંધાય એનું ફળ અહીંયા જ મળી જાય. એટલે આપણો ભાવ જ રાખવાનો, હું જે કરું એ મને અનુભૂતિ. ક્યારે આ પાપ પુણ્ય ફળ શું? આ હાર પહેરવા મળ્યો એ પુણ્યનું ફળ ના. અમને બધા કે સ્વામીજી તમે આ હાર પહેરો છો તો તમને કેવું લાગે છે? લોકો અમને તરત ખબર પડી જાય કે હાર કોને પહેરાવાય? જેનો ફોટો હોય અને ફોટામાં લખ્યું હોય સ્વર્ગસ્થ. ના સમજાય, જો બોલતા નથી. ના સમજાય. લોકો અમને ખબર જ છે કે આ શરીર મરી જ રહ્યું છે. અમે નહીં, કોણ મરી રહ્યું છે? શરીર. એ અમને સતત જાગતા રાખે. એટલે બહુ હાર પહેરવાના શોખ કરવા જેવા નહીં. મોટા ભાગના લોકો લગ્નમાં એકવાર પહેરે ને પછી ખો ભૂલી જાય કે હવે બીજી વાર પહેરવા જેવો. જય સચિદાનંદ. બીજું નથી પૂછવું? ધીરે ધીરે આવે ને હા તો પછી સમજી જાય. બોલો બીજા કોઈને પૂછવું હોય તો. જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ. આપણે જે કર્મ એક બોલો. કર્મ બંધાવાની પ્રક્રિયા વિશે જરાક સત્સંગ કરો ને, એટલે એના માટે શું છે અત્યારે મોસ્ટ ઓફ બધા સામે પ્રતિક્રમણ અટકી ગયા છે ને, એના માટે એ સરસ રહે. હા, પહેલી વસ્તુ એ કે જ્ઞાનનો પુરુષાર્થ એટલે શું? જ્ઞાનનો પુરુષાર્થ એટલે જ્ઞાનનો ઉપયોગ. પણ જ્ઞાન કેવું હોવું જોઈએ? તો કે વિજ્ઞાન સ્વરૂપે. જ્ઞાન ક્રિયા સ્વરૂપે હોવું જોઈએ. ક્રિયા સ્વરૂપે જ્ઞાનને જ્ઞાન કહેવાતું નથી. એ મિકેનિકલ જ્ઞાન છે. કયું જ્ઞાન છે? એ મિકેનિકલ જ્ઞાનમાં કરતા પણ એનાથી પાપ પુણ્ય બંધાય. અને જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે હોય તો પાપ પુણ્ય બંધાય નહીં, પણ અજ્ઞાનનો નાશ થાય, જેનાથી પાપ પુણ્ય બંધાય છે. એટલે જ્ઞાનનો ઉપયોગ એટલે શું? કે આપણને એવું વિજ્ઞાન મળ્યું છે કે હું શરીર જ છું, આત્મા નથી. કારણ કે પુનર્જન્મ આત્માને કારણે છે, શરીરના કારણે નથી. આ શરીર બીજા અવતારમાં જવાનું આત્મા જવાનું છે. તો આ આત્માને બીજા શરીરમાં કેમ જવું પડે છે? તો કર્મ બંધાયા. પણ આત્મા તો કર્મ બાંધતો નથી. તો કર્મ કોણ બાંધે છે? હમણાં પ્રશ્ન પૂછો ને, પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા એટલે જીવતો અહંકાર. એ જીવતો અહંકાર જે પક્ષમાં બેસે છે એવા એને કર્મ. એ પ્રકૃતિના પક્ષમાં બેસે તો રાગ દ્વેષ થશે,
મેં કર્યું, મેં ભોગ્યું, મારું છે, અને આત્માના પક્ષમાં બેસશે તો રાગદ્વેષ નહીં થાય. આ પ્રકૃતિને કુદરતી રચના જોયા કરશે. સારી છે તોય કુદરતી રચના, ખરાબ છે તોય, શ્વાસ ચાલુ છે તોય અને બંધ છે તોય છે જ કુદરતનું. પંચમહાભૂતનું શરીર કુદરતનું છે. યસ કે નો? કુદરત કેટલી હોશિયાર છે. પંચમહાભૂતનું શરીર આપ્યું કર્મ ભોગવવા માટે. સંબંધો પણ શરીરને આપ્યા, સંપત્તિ પણ, સાધનો પણ, સત્તા પણ, બધું શરીરને આપે છે. અને શરીર કોનું છે? તો પછી આપણું શું? બોલતા નથી. બોલો. હવે આપણું કશું નથી, છતાં આપણે માનીએ કે મારું છે. એનાથી કર્મ, અને હું આત્મા છું ને આ દેખાય છે બધું કુદરતનું છે, તો કર્મ બંધાતા, રાગદ્વેષ થતા, માલિકી ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ થતો. કારણ કે બધું શરીરને છે. ક્રિયાએ શરીર કરે છે, માલિકે શરીર છે, ભોગવે છે શરીર, અને શરીર કુદરતનું છે. અને હું મન વચન કાયા અને તેની અવસ્થાથી મુક્ત એવો તો મને શું વાંધો છે? એ જન્મે જીવે કે મરે. આજે આ શરીર જન્મે છે, જીવે છે, મરે છે, એ ગયા અવતારના બંધાયેલા કર્મનું કારણ છે. પણ આજે હું એ બંધાયેલા કર્મોને કુદરતી રચના જોઉં અને શુદ્ધાત્મા પદનું લક્ષ્ય સ્થિર રાખું તો નવા કર્મ ના બંધાય. આ જ મુક્તિનો માર્ગ છે. અને તમે સારું ખોટું કરશો તો પાછા કર્મ બંધાશે. પાપ અને પુણ્ય. એટલે કર્મ ભાવથી બંધાય છે. ભાવ અજ્ઞાનથી થાય છે. અને અજ્ઞાન એટલે કર્તાપણું, ભોગતાપણું, માલિકીપણું અને દેહાધ્યાસ. એનાથી કર્મ બંધાય છે. મેં કર્યું, કર્મ બંધાય છે. મેં ભોગ્યું. તું શરીર છું કે આત્મા છું? તો પછી આત્મા કરે, આત્મા ભોગવે, આત્મા માલિક હોય, આત્માને જન્મ જીવન મૃત્યુ હોય, તો તું જોયા કર ને. જેને થાય છે ને શું કર? જોયા કર. કઈ રીતે? કુદરતી. તારી રચના નથી. હવે તારી રચના નથી તો તારે રાગ દ્વેષ કરવાની જરૂર પણ નથી. ખાલી કુદરતી રચના જોવાનું છે. અને હું શુદ્ધાત્મા છું એ લક્ષ્યને સ્થિર કરવાનું છે. શુદ્ધાત્મા બનવાનું નથી, છો જ તમે. ખ્યાલ આવ્યા? સમજાયું કે નહીં? હા. એટલે આ માણસ ભ્રમિત થાય છે ને તે આવી રીતે થાય છે. ખ્યાલ આવ્યો? ભ્રમિત થાય છે ત્યારે માણસ ભ્રમિત થાય ને તેને ખબર પડતી નથી. ધીમે ધીમે આ ભ્રમિત થવાના સંજોગો ભેગા થાય છે. જેવો જન્મે એટલે પહેલું જ ભ્રમ થાય ને કે આ મારા મા બાપ છે. પછી થોડો મોટો થાય એટલે કે આ મારા ભાઈ બહેન છે. એટલે પહેલા દીકરો થાય, પછી ભાઈ થાય, પછી થોડો મોટો થાય એટલે કે છે આ મારા કાકા મામા ભાઈ છે. ના સમજાય? એટલે કાકા હોય તો એનો હું શું છું? ભત્રીજો છું. મામા હોય તો એનું હું શું છું? ભાણિયો છું. સમજાય છે? એટલે ભત્રીજો થાય ને ભાણિયો થાય. જોજો એક એક ભ્રમણાના કારણો ભેગા થાય. પહેલા હું છોકરો છું, પછી ભાઈ છું, પછી ભત્રીજો છું, પછી ભાણિયો છું. એનાથી આગળ વધેલી બધું કે હું હસબન્ડ છું. ના સમજાયું? કેટલી ભ્રાંતિ ઊભી થાય છે. પછી છોકરો થાય એટલે કે હું ફાધર છું. યસ કે નો? પછી છોકરાને પરણાવે તો કે હું સસરો છું, ક્યાં તો વેવાઈ છું. બોલતા નથી. અને છોકરાના ઘેર છોકરો આવે તો કે હું દાદા છું. હવે તું શું છું એ નક્કી કર ને. બોલતા નથી. તો માયાની જાળમાં અલા તું આત્મા સિવાય કશું નથી. જે છે એ તો આને લાગુ પડે છે ચંદુભાઈ ને. બોલતા નથી. પણ તું ચંદુભાઈ થઈ ગયો એટલે તું ભમરડાની જેમ ફરવા માંડ્યો. પછી કે હું ગૂંચાઈ ગયો તો ગૂંચાઈ જાય ને. છે અને થઈ ગયો બહુરૂપી. શું થઈ ગયું? એને ખબર નથી કે હું કોણ છું. બોલતા નથી. ના સમજાયું?
સમજાય છે કે નહીં? એટલે કન્ફ્યુઝ થઈ ગયો. એને હવે ખબર જ પડતી નથી કે હું શું કરું, શું છું એ જ મને ખબર નથી. મારો સંબંધ તો બીજાના આધારે નક્કી થાય છે, બોલતા નથી. મા બાપ સામે આવે તો કે હું છોકરો થઈ જાઉં છું, ભાઈ સામે આવે તો હું ભાઈ થઉં છું, અને વાઈફ સામે આવે તો હસબન્ડ થઈ જાઉં છું. મારો છોકરો સામે આવે તો હું શું થઈ જાઉં છું? ફાધર થઈ જાઉં છું. ખ્યાલ આવ્યો? છોકરાનો છોકરો આવે તો હું દાદુ થઈ જાઉં. તો હું શું છું એ જ ખબર નથી. મારું કોઈ સ્ટાન્ડર્ડ સ્ટેટસ છે કે બહુ રૂપિયો છું? બોલો. એટલે આમાં પૂછાય છે સાહેબ. તારે જ્ઞાનીઓ કહે છે તું આત્મા સિવાય બીજું કશું નથી. અને આ બહુરૂપ બધા પ્રકૃતિના છે, નામધારીના છે, જેના જન્મ જીવન મૃત્યુ છે, જે કુદરતનું છે. તારું તું જોયા કર ને. ખ્યાલ આવ્યો? આ જીવનનું નાટક ઉકલે છે. ગયા અવતારમાં વીટેલું, આ અવતારમાં તો ઉકલતા નાટકને જોયા કર ને. તું થાય છે શું કામ? ખ્યાલ આવ્યો? તારે તે રૂપ થવાનું, તારે તો નાટક જોવાનું છે. શું છે? પ્રકૃતિ નાટક ભજવે અને તારે શું કરવાનું છે? આ કોઈ કાયમના કે સાચા સંબંધ નથી. આની સાથે જોડાયેલા એકે સંબંધ સાચા એ નાટક પૂરતા છે. કેવા છે? સમજાય છે? હમણાં અમારા એક ભાઈ હતા તો મને કહે છે અમે લગ્ન કરીએ છીએ, નાટક છે. શું પૂછ્યું? સમજાય છે કે નહીં? નાટક જ છે ને, પણ નાટક ફરજિયાત ભજવવાનું છે. કારણ કે રિહર્સલ ગયા અવતારમાં થઈ ગયું છે. આજે તમારી પાસે ઓપ્શન નથી ભજવવું કે ના ભજવવું. ખાલી જોવું, જાણવું કે ભળી જવું એટલો જ ઓપ્શન છે. જોશો જાણશો તો છૂટા રહેશો, ભળી જશો તો નવું નાટક ઊભું કરશે ગયા નેક્સ્ટ બર્થ માટે. ખ્યાલ આવ્યો? કારણ કે કુદરતનો કાનૂન તો એક જ સરખો છે કે આ 3 કલાકનું નાટક હોય. કેટલું? એમાં એક રામે હોય, સીતા હોય, રાવણે હોય, લક્ષ્મણે હોય ને હનુમાનજી હોય. પણ એ 3 કલાક પૂરતા જ હોય. ધી એન્ડ આવે એટલે સીતા બીજે જાય ને રામ બીજે જાય, બોલતા નથી. અને જો ભૂલી ચૂકે નાટક પછી રામ સીતાનો હાથ પકડે તો ચપ્પલ ખાય. આપણે રામ સીતા ક્યાં સુધી હતા? નાટકમાં. એમ માણસ મરી જાય પછી વાઈફે ક્યાં જાય ને? આ 3 અવસ્થાના નાટક પૂરતા છે. બાળપણ, યુવાની ને ઘડપણ. આ 3 અવસ્થાના નાટક પૂરતા સંબંધ છે કાયમના. જેવું ધી એન્ડ આવે એટલે વહુના ઘર શું થઈ જાય? હવે આ નાટકને સાચું માનીએ છીએ, ના સમજાય. એની આ દશા બેઠેલી છે. પેલા ભાઈ બોલતા નથી. એની દશા બેઠી છે. બોલો, પેલા બેનને માઇક આપો. નાટક જોઈએ છીએ પણ નાટક જોઈએ છીએ અને તટસ્થ ભાવ કરીએ પણ ક્યારે એમાં પાછા પાત્ર બની જાય કઈ ખબર નથી પડતી. એ તો કીધું ભળી જઈએ છે ને. ખ્યાલ આવ્યો? એકવાર એવું બન્યું હતું, સાચું બન્યું હતું. રામાયણનું નાટક ભજવાતું હતું અમદાવાદની અંદર નાટ્યગૃહમાં. ખ્યાલ આવ્યો? તે 1 મહિના સુધી રોજ રામાયણ ભજવાય. સળંગ 3 કલાકમાં આખું રામાયણ આવી જાય. બીજી દિવસે ફેરથી પાછું આખું રામાયણ આવે. ખ્યાલ આવ્યો? એ રોજ નાટક ચાલતું હતું. એ 15 દિવસ થઈ ગયા. પછી 16મા દિવસે ફરી પાછું રામાયણનું નાટક શરૂ થયું. પ્રેક્ષકો બધા બેસી ગયા અને નાટક શરૂ થયું. અને રામ અને રાવણનું યુદ્ધ આવ્યું. શું આવ્યું? તો સામાન્ય રીતે યુદ્ધ થાય તો રામ રાવણને મારી નાખે. પણ આમાં તો રાવણે રામને ધીમી નાખ્યો. એટલે મેનેજરે પડદો કર્યો અને પછી જાહેર કર્યું નાટક આજે પૂરું થઈ ગયું. ના સમજાય? તો બધાને લાગ્યું કે હારું નાટક અડધું કેમનું પૂરું થઈ ગયું? ખ્યાલ આવ્યો? બંધ કરતો કોઈ તો કે આ નાટક જલ્દી કેમ પૂરું થઈ ગયું?
મેનેજર તો કોઈને કશું કહે નહીં, તે એ લોકો મંડપ હતો એની પાછળની બાજુ ગયા, જ્યાં બધા પાત્રો હોય ને ત્યાં ગયા. તો પછી પૂછ્યું કે ભાઈ આ તમે આ નાટક બંધ કેમ કર્યું ને આ રાવણે રામને કેમ માર્યા કે છે? અરે કે છે રામ મેનેજર છે ને રાવણ બચારો કામ કરે, તો 15 દિવસથી પગાર નતો આપ્યો. બોલતા નથી. ના સમજાયું કે આમાં નાટકમાં સાચું થઈ જાય એવું થઈ જાય. ના સમજાયું? હતું તો નાટક જ ને, પણ તે આવું થઈ ગયું. કારણ કે ભળી ગયા, એ ભૂલી ગયો કે હું નાટક કરવા આવ્યો છું. પૈસાની શબ્દ પછી કરવાનું છે, એ મંચ ઉપર નથી કરવાનું. મંચ ઉપર તો નાટક કરવાનું છે. સમજાય છે? મંચ ઉપર સાચું થઈ જાય શું થાય? ના સમજાય? ના સમજાય? નાટકને સાચું માને તો શું થાય? હવે સમજાય છે ને? એક ભાઈ હતા, તે બહુ અહંકારી હતા, પુરુષ પ્રધાન છીએ. કેવા? હું કહું એ પ્રમાણે ઘરમાં ચાલવું જોઈએ. બેને ભણેલા અને ભાઈએ ભણેલા, બંનેની ગવર્મેન્ટની જોબ, બંને 500 કર્મચારીઓ જેના હાથ નીચે કામ કરે એવા એક્ઝિક્યુટિવ ઓફિસરો બંને. પણ અહંકાર ભયનો વધારે, હું જ કહું એમ બધાને ઘરમાં કરવાનું. તે બેને આવો ઝઘડો થાય. બીજો કોઈ ઝઘડો ના થાય, અહમનો ઝઘડો થાય. શેનો થાય? તે પછી બંને જણા મારી પાસે આવ્યા બોમ્બેમાં અને મને સમજાવ્યું કે ભાઈ, બેને કીધું કે આ સમજતા જ નથી, એ ભણેલા છે, હું ભણેલી છું, તો આપણે એકબીજા સમજીને ઉકેલ લાવીએ તો શું વાંધો છે? પણ છેલ્લે એમ કે હું કોઈ એમ જ કરવાનું. ખ્યાલ આવે? એટલે બધાનો અહંકાર અથડાય. તે ભાઈ બેનને તો સમજાયા, ભાઈને સમજાયા, પણ ભાઈ સમજે, બહુ સમજાયા, 10 મિનિટ 15 મિનિટ તોય ના સમજે. પછી મારે ત્રીજું નેત્ર ખોલવું પડ્યું. શું થયું? ત્રીજું નેત્ર. તો મેં ભાઈને સમજાયું, મેં કીધું જો એડજસ્ટ થઈને જીવો તો સારું છે, એડજસ્ટ નહીં થાવ તો એટલું ધ્યાન રાખજો, જે મા બાપને ભાઈ બહેનને છોડી શકે એ તમને છોડી શકે. ના સમજાયું? ના સમજાયું ને કોઈને? જે પોતાના સગા મા બાપને, જેને જન્મ આપ્યો છે એને છોડી શકે, બાળપણમાં જેની સાથે રમ્યા છે એ ભાઈ બહેનને છોડી શકે, તો તમને ના છોડી શકે? બોલતા નથી. માટે એડજસ્ટ થઈને આવું છે જીવન, આવું છે સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર, આપણે એમ કહે કે ગુસ્સો તમને બહુ આવી જાય છે, તો પછી? એ ગુસ્સો આપણને ગમે તે કારણે આવે, પણ કોઈક વાર ગમે તે વસ્તુ આપણી ફૂટાઈ ગઈ હોય કે જે તે હોય, પણ એનું કારણ શું? કેમ આટલો બધો ગુસ્સો આવે છે? ગુસ્સો આત્માને આવે કે પ્રકૃતિને આવે? એ જ નથી સમજાતું. ગુસ્સો કરવાનો સ્વભાવ આત્માનો હોય ના હોય. તો પછી કોણે આવે કહેવાય? પ્રકૃતિને. તો પછી કેમ કીધું કે મને ખબર નથી પડતી? પણ સર, ક્યારેક આપણને ગમે તે કામમાં હોય કે અને અચાનક જ કોઈ આપણને એમ કહે કે તે આ ડોળો કરી નાખ્યું, કે ક્યારેક ગુસ્સો એકદમ ન આવી જાય, તો એનું કારણ? પણ એ તો હમણાં શું છે કે કોઈ પણ વ્યક્તિનું લગ્ન હમણાં થયું છે કે ઘરમાં જ છે? હજુ કુંવારી છું કે લગ્ન કર્યા છે? ના. હા, એટલે ઘરની અંદર બધું કામ બતાવે ને, અને પછી કામ ના કરવાનું થાય અથવા કામ કરવામાં કંટાળો આવે, તો પછી શું આવે? આખો દિવસ મોબાઈલ જોયા કરીએ, પછી શું થાય? એ તો છે જ નહીં. કે આ મોબાઈલનું કામ ના કરવાની વૃત્તિ હોય તો જ ઝઘડો થાય ને. આપણે કામ કરતા હોય તો ગુસ્સો કેમ કોઈ કરે? પણ આપણી પ્રકૃતિ એના માટે જવાબદાર હોય. સમજાય છે? કોણ જવાબદાર? પ્રકૃતિ. જે તમે લઈને આવ્યા છે તે. એટલે ધીમે ધીમે ગુસ્સો ના કરવો હોય તો નક્કી કરવું કે અત્યારે જે ગુસ્સો થાય છે એ બરાબર છે એવું માનવું નહીં. કારણ ગમે તે હોય, પણ મને ગુસ્સો થાય છે એ બરાબર નથી. આટલું
સમજાય છે? સામેવાળાને કારણે થાય છે એ જાણવાની જરૂર નથી. સમજાય છે? હા. મારી પ્રકૃતિ એવી હોવી જોઈએ કે જેમાં ગુસ્સો હોવો જોઈએ નહીં, બસ. અને સર આપણે નવકાર મંત્ર જે છે, જે આપણે બોલીએ છીએ, પ્રાર્થના કરીએ કે ત્યારે ગમે ત્યારે, તો એનો જે પ્રભાવ આવે છે ને, એનાથી મને હમણાં ઘણો ફેર છે. તો કરવાનો ઉપયોગ કરવાનો, એમાં શું છે? જે હું સાધન રોજના 24 લખું છું. શું લખે છે? 24 નવકાર મંત્ર લખું છું રોજના. તે આંકડો કેમ નક્કી કર્યો 24? ના પછી કોઈ કંઈ કીધું છે? હે? હા, એટલે ઈ નવકાર મંત્રની નહીં નહીં, 24 નો આંકડો કોણે નક્કી કરવાનું કીધું? એમ પૂછ્યું. નવકાર નક્કી લખે છે એ મને પ્રશ્ન નથી, પણ 24 વખત લોકોને એવું કોણે કીધું? એવું કોઈ કીધું નથી. તો? પણ હું મારે તો પછી ધીમે ધીમે પેલા 12 લખતી, હવે ધીમે ધીમે 24 કરી થાય. અચ્છા અચ્છા, એવી રીતે ગ્રેજ્યુએટ. અચ્છા, હા. મેં તો કોઈ તને કીધું નથી કે ભાઈ 24 વખત કરવાનું, એમ એવું નથી કીધું ને? એટલે ના ના, એવું કોઈ નથી કીધું. આ તો પછી મને વાંધો એવું થયું ને કે તને ફાયદો થાય છે ને? હા, ફાયદો બસ તો થાય કરવાનું, છે. કશું વાંધો નહીં. હા. આપણને ફાયદો થતો હોય તો કરવાનું, કશું વાંધો નહીં. હમ? બીજું કંઈ પૂછવું છે? ઓકે. સ્વામીજી, આત્માનો જ્ઞાન ગુણ સ્વભાવ છે, તો આત્માનું જ્ઞાન ગુણ સ્વભાવ, તો પ્રતિષ્ઠિતાત્મક જ્ઞાન, અજ્ઞાન ને વિજ્ઞાન ત્રણેય એમાં જ છે. એ ત્રણમાંથી ગમે એની પાસે જે છે એ ત્રણમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકે. વિજ્ઞાન ના હોય તો જ્ઞાન અને અજ્ઞાન તો હોય એની પાસે, એમાંથી ઉપયોગ કરી શકે. અને વિજ્ઞાન હોય તો ત્રણમાંથી ગમે તે એકનો ઉપયોગ કરી શકે. સમજી ગયા? એમને તો આત્મામાં જ્ઞાન ગુણ સ્વભાવ, તો એ જ્ઞાન ગુણ આત્માનો ભલે ને જ્ઞાન ગુણ છે, પણ પ્રકૃતિનો ગુણ ક્રિયાનો છે ને. એટલે આત્મા તો પ્રકાશક છે, તો જ્ઞાન ગુણ કેમ એમ શબ્દ? જ્ઞાન ગુણ એટલે જેના પ્રકાશમાં આ બધી અવસ્થાઓ ખુલ્લી થાય છે. એ ખુલ્લી થાય નહીં તો સમજાય નહીં. ખ્યાલ આવ્યો? આત્માનો જ્ઞાન ગુણ છે. હું સમજાવું એટલે ખબર પડશે. દાખલા તરીકે આ રાતે અંધારું ઘોર હોય, લાઈટ બિલકુલ હોય નહીં, અને આપણા આ રૂમની અંદર બધી લાઈટો બંધ છે, અને આ રૂમમાં હજારો વસ્તુ પડી છે. આપણે વસ્તુનું નામ એ ખબર છે, પણ ક્યાં પડી છે એ ખબર નથી. અને લાઈટ પણ તો મળે આપણને? નહીં. ના મળે ને. નહીં. પણ હવે આપણને વસ્તુ છે એ ખબર છે, ક્યાં પડી છે એ ખબર નથી, પણ લાઈટમાં આપણે જોઈ શકીએ એમ છે. તો જેવી લાઈટ કરીએ એટલે શું થાય? વસ્તુ આપણને દેખાય. ખ્યાલ આવી ગયો? તો લાઈટે તમને કીધું ક્યાં વસ્તુ છે? નહીં. લાઈટના પ્રકાશમાં શું થઈ ગયું? ખુલ્લું. એમ આ જગતનું સનાતન સત્ય અને રિલેટિવ સત્ય આ વિજ્ઞાનમાં ખુલ્લું થઈ જાય છે. ખુલ્લું થાય એટલે કે આ લૌકિક જ્ઞાન છે એ પ્રકૃતિનું જ્ઞાન છે, અને સનાતન જ્ઞાન છે એ આત્માના પ્રકાશથી ખુલ્લું થાય છે. ખ્યાલ આવ્યો? હવે બે ખુલ્લું થયા પછી તમારે આ પક્ષમાં જવું કે આ પક્ષમાં જવું તમે નક્કી કરો. પણ જાણતા જ ના હોય તો ઉપયોગ કેવી રીતે કરી શકો? કરી શકો? એટલે પહેલાં જાણવું, પછી પુરુષાર્થ આવે. આ વિજ્ઞાન જાણ્યા પછી બી વિજ્ઞાનનો ઉપયોગ થાય જ એવું જરૂરી નથી. કારણ કે જ્ઞાન અજ્ઞાન તો છે જ પાછું, એ જતું રહ્યું. નથી. પણ જેમ જેમ આ વિજ્ઞાનનો ઉપયોગ કરતા જશું તેમ અજ્ઞાન ખલાસ થશે. અને અજ્ઞાનની બે બ્રાન્ચીસ છે, જ્ઞાન અને અજ્ઞાન. અજ્ઞાન ખ્યાલ આવ્યો? અજ્ઞાન અને જ્ઞાન એ બંને રિલેટિવ સત્ય છે, અને વિજ્ઞાન સનાતન. સનાતન સત્ય છે. સમજાય છે? ચોરી કરવી એ અજ્ઞાન છે, અને ચોરી ના કરવી એ જ્ઞાન છે. અને ચોરી ના કરવી એ પ્રકૃતિનો ગુણ છે, અને પ્રકૃતિના ગુણથી સર્વથા મુક્તિ હું શુદ્ધ આત્મા છું એ વિજ્ઞાન છે. પછી એમાં કરવું ના કરવું, હવે સમજી ગયા? હા. ત્રણમાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકાય જ્યાં સુધી સત્તામાં છે. જ્યારે અજ્ઞાન ખલાસ થઈ જાય પછી ખાલી વિજ્ઞાન રહે, પછી ઉપયોગ શબ્દ આવે નહીં. નહીં. સમજાયું? જ્ઞાન એટલે પ્રકાશ જ સમજવું. હા, પણ પ્રકાશ છે તો જ ખુલ્લું થાય ને. બરાબર.
આ અજ્ઞાન અને જ્ઞાન એ પણ આત્માના પ્રકાશમાં જ ખુલ્લું થાય છે. પ્રકાશ તો એક જ છે, પણ પ્રકાશમાંથી જે ખુલ્લું થાય છે એમાં તમારી દ્રષ્ટિને આધારે દેખાય છે. તમારી દ્રષ્ટિમાં અજ્ઞાન છે ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાન બે દેખાશે, અને તમારી દ્રષ્ટિમાં જ્ઞાન અજ્ઞાન સાથે વિજ્ઞાન છે તો વિજ્ઞાન પણ દેખાશે. હવે ત્રણમાંથી તમારે શું ઉપયોગ કરવાનો છે તમારી ચોઈસ છે. ખ્યાલ આવ્યો? આપણા ઘરની અંદર બોર્ડ લગાવ્યું હોય કે સત્યમેવ જયતે, અને એ બોર્ડ બધાને દેખાય એવું હોય ને બધા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હોય, ઘરના 10 મેમ્બરો, ખ્યાલ આવ્યો, અને વાતો કરતા હોય અને પેલું સૂત્ર છે એ બી ખબર છે, પણ તોય આસાનીથી જૂઠું બોલતા હોય, તો પછી સૂત્રની શું વેલ્યુ? એમ તમને વિજ્ઞાન છે પણ તમે ઉપયોગ ના કરો તો એ શું કરે? એટલે મુખ્ય વસ્તુ હોવું એ પહેલી વસ્તુ છે, અને બીજી વસ્તુ શું છે? ઉપયોગ. હોવા છતાં ઉપયોગ નથી તો એની કિંમત પણ સમજાય છે? પ્રાપ્ત કરેલી વસ્તુનો જો ઉપયોગ નથી તો એનો કોઈ લાભ પણ સમજાય છે? આ બહેનો બધાએ 2,000 રૂપિયાની નોટ હંતાડીને રાખી હતી, કાઢતા તો મોદી સાહેબે કઢાઈ કે કામમાં આવી હસબન્ડને બોલતા નથી, કારણ કે પોલ બહાર પડી ગઈ. રાખી એમને, આંચવી એમને, કઢાઈ મોદી સાહેબે, અને કામ આવી હસબન્ડને. આ જુઓ કેવું છે. આનું નામ માયાની. કેવું કુદરતનો કાનૂન સરસ છે. બધું એના સમયે થાય. ક્યારે થાય? એના સમયે. ખ્યાલ? જે રાહ જોતો હોય એનું કાર્ય કામ સમયસર ના થાય, એ રાહ જોયા કરે, અને જે કામને જોયા કરતો હોય એનું બધું કામ સમયસર થાય. કામ થાય એટલું જોવું, રાહ જોવાથી કે નિવેડો આવવાનો નથી. દરેક કામ એના સમયે જ થાય. કૃષ્ણ ભગવાનની ગીતા ક્યાં નીકળી? કેમ મંદિરમાં ના નીકળી? બોલો ને. પહેલાય ના નીકળી અને પછી એ ખ્યાલ આવ્યો? સંજોગ જ એ હતો. ખ્યાલ આવ્યો? કોઈની મરજીથી આ દુનિયા છે એનો સમય જ ત્યાં હતો, પાછો તો, એટલે ત્યાં જ થાય. સમજાય છે? આ આખું આ એરિયા કાઠિયાવાડ જ કહેવાય. કાઠિયાવાડ ને ઝાલાવાડ એવું બે કે છે ને, કે એક જ કહેવાય? સૌરાષ્ટ્ર ને ઝાલાવાડ, સુરેન્દ્રનગર ઝાલાવાડ કહો છો? એવું મેં સાંભળ્યું હતું. હું તો અમદાવાદનો છું એટલે ખબર નહીં, પણ આવું સાંભળ્યું હતું. કાઠિયાવાડ, કાઠિયાવાડની વાત તો હું ઘણી ઠેકાણે વિદેશમાં કરું છું. મેં કીધું હું સત્સંગ કરતો હોઉં ને તો અમારા કાઠિયાવાડમાં કે હુંકારો એ કરો, કારણ કે હુંકારો જીવતો જ કરી હતી, મરેલો આ છે ખોટું? હુંકારો શબ્દ કાઠિયાવાડનો છે. યસ કે નો? ચરણ વિધિ કરવાની કે નહીં? કેમ એવું પૂછવું પડ્યું? કે ન કરાય ને કરવી જ જોઈએ એમ. ના, પણ ના કેમ કરવાની? કેમ ખબર? કરવાની કેમ? આપણા હાથમાં છે. કરવાની આપણા હાથમાં છે, ના કરવી આપણા હાથમાં નથી. આત્મા માટે. આત્મામાં અજ્ઞાન છે એટલે. આત્માને અજ્ઞાન હોય જ નહીં. તો તમે કોઈ આત્મા માટે કરો છો? આપણે કોઈને હેલ્પ કરીએ છીએ ને માટે, એની પાસે નથી એટલે કરીએ છીએ ને. અને ભિખારીને ખાવાનું આપીએ કેમ? છે એટલે આપીએ, નથી એટલે આપીએ છીએ. બોલતા નથી. કોઈને પૈસાની હેલ્પ કરીએ કેમ કરીએ છીએ? નથી એટલે ને. તમે કોઈ ચરણવિધિ આત્મા માટે કરો છો. આત્માની જરૂર છે? આત્માની જરૂર નથી, પણ અને કરવાની આત્મા માટે જરૂર ના હોય કે ના હોય? આપણા હોય કે આપણા હાટું કરવાની શરીર શરીર આટલું કે જેને બાળી નાખવાનું છે તે. કોઈ રીતે મેળ નથી પડતો. નથી આમ મેળ પડતો, નથી આમ. સમજ્યા નથી એની તકલીફ છે ને. સમજ્યા નથી. કોઈ પણ પ્રકારની ક્રિયાને
આત્મા સાથે, આત્માની અનુભૂતિ સાથે કોઈ લેવા દેવા નથી. સમજી ગયા? કોઈ પણ ક્રિયાને, સમજાય છે? અને જે કંઈ પણ ક્રિયા કરો છો એ બધી શરીર માટે જ છે, આત્મા માટે. આત્મા પોતે ચેતન છે, અવિનાશી છે અને અનંત શક્તિ વાળો છે. એને અનંત શક્તિ વાળો બનાવવાનો માટે તમારી કોઈ ક્રિયાને આત્માની જરૂર નથી. ખ્યાલ આવશે? તમે પ્રકૃતિને જે ગમતું હોય એ કરે. સમજી ગયા? એ રામ રામ કરે, કૃષ્ણ કરે, કૃષ્ણ કરે, શિવ શિવ કરે કે મહાવીર મહાવીર કરે, એને આત્મા હાથે લેવા દેવા. હવે સમજી ગયા? શરીર ભૂખ્યું રહે કે ખાય, આત્માને લેવા દેવા. એ પૂજા કરે કે આરતી કરે, આત્માને લેવા દેવા. શરીર તો કૃષ્ણની સેવા કરે છે. તો કોણે ના પાડી? પણ શરીર માટે શરીરને જે કરવું હોય તે કરે. માથું દુખે તો શરીરને દવાઈ લેવી પડે. બોલતા નથી કે આત્મા માટે, શરીર માટે જે કરવું એ શરીર કરે. કોણ ના પાડે છે? પણ આત્મા માટે કરું છું એ ભ્રાંતિ કાઢી નાખો. શું કીધું? આત્મા માટે કરું છું એ કાઢી નાખો. શરીરને ગમે છે એટલે શરીર કરે. જે કરવું એ સામાજિક ક્રિયા હોય કે ધાર્મિક ક્રિયા હોય. સમજાય છે? હા. આત્માની કોઈ પણ ક્રિયા સાથે લેવા દેવા નથી. અને આત્માની અનુભૂતિ માટે કોઈ મન, વચન, કાયાની ક્રિયાની જરૂર. કારણ કે મન, વચન, કાયા એ કુદરતના છે, જળ છે અને કુદરતી સંચાલનથી કામ કરે છે. એને આધ્યાત્મ દ્રષ્ટિએ પુરુષાર્થ કહેવાતો પરિણામ કહેવાય છે. એ રામ રામ બોલે તોય પરિણામ ને મરા મરા બોલે તોય પરિણામ. એ પ્રકૃતિનો ગુણ છે. પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી. આત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થઈ. પ્રકૃતિનો ગુણ મારો ગુણ છે એમ માનું છું, મારા માટે કરું છું માનું છું, એ ભ્રાંતિ છે. પ્રકૃતિ કરે છે એ ભ્રાંતિ, પણ પ્રકૃતિ આત્મા માટે કરે છે એ સમજણ ભ્રાંતિ છે. હવે સમજી ગયા? પ્રકૃતિ જે કંઈ પણ કરે, સામાજિક કે ધાર્મિક, એ પ્રકૃતિ માટે કરે છે. એનો ઉદય કર્મ છે. શું છે? હા, ખ્યાલ આવ્યો? આપણે તો ઉદય કર્મને કુદરતી રચના જોવું અને શુદ્ધાત્મા પદનું લક્ષ્ય રાખવું, બસ. એમાં કરવું ના કરવું શબ્દ આવતો નથી. સમજાય છે? બધું ફરજિયાત છે. શું છે? કરવું હોય તોય ના કરાય અને ના કરવું હોય તોય, કારણ કે ફરજિયાત છે. બોલવું હોય તો ના બોલાય અને ના બોલવું હોય તોય, કારણ કે ફરજિયાત છે. વિચાર કરવો હોય ગમતો તો ના કરાય અને ના ગમતો વિચાર ના કરવો હોય તોય આયા કરે. કારણ કે મન, વચન, કાયા અને તેની અવસ્થા આપણા કંટ્રોલમાં માટે એની અંદર એને શું કરવું, એને શું ના કરવું એ આપણે નક્કી કરનારા નથી. માટે પ્રશ્ન આવવો જોઈએ, આ શરીરે શ્વાસ લેવો જોઈએ કે નહીં, એવું કોઈ પૂછતું નથી. ખ્યાલ આવે? એવું પૂછો કે લેવો જોઈએ કે નહીં, એ આપણે લઈએ છીએ. તો શરીર જ કુદરતનું છે ને. પંચ મહાભૂત થી બનેલું શરીર કોણ છે? એ ક્રિયા કરે પણ કોણ કરાવે છે? તો કુદરતના શરીરને કુદરત ક્રિયા કરાવે છે. એમાં મારે નક્કી કરવાનું કે શું કરવું કે શું નહીં. બોલતા નથી. બોલો. ખ્યાલ આવ્યો? મારા મારીના સંજોગો રામે ઉભા કરે, મહાભારતના સંજોગો કૃષ્ણ ભગવાન ઉભા કરે, કુદરતે. મહાભારત થયું તો એ કુદરતે કર્યું. ખ્યાલ આવી ગયો? અને હું ચરણથી વાંચું તો હું વાંચું છું. કેવી ભ્રાંતિ છે ભાઈ! જે કઈ ક્રિયા મન, વચન, કાયની અવસ્થા માત્ર પતી ગયું. એવું રોજ જે ચોપડીમાં વાંચવાનું ખરું, માનવાનું
આનાથી તો દશા બેસી ગઈ. જે વાંચો જે બોલો છો એ તો સમજો. તમે નથી વાંચતા અવસ્થા માત્ર, તો પણ તમે બોલો એ અવસ્થા નહીં, તો કુદરતી રચના નહીં, તો એમાં પસંદગી ખરી? બોલતા નથી. કુદરતી રચનામાં પસંદગી હોય બસ, તો પછી કરવું ના કરવું શબ્દ આવે ક્યારે? જ્યારે પસંદગી હોય તો. જ્યારે ફરજિયાત હોય ત્યારે શું થાય? ખ્યાલ આવે? પ્રકૃતિના બધા રોલ ફરજિયાત છે છેલ્લા શ્વાસ સુધી. સમજાય છે? અને એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. ખ્યાલ આવે ને? અહીંયા સ્વિચ દબાવો એટલે પંખાને ચાલવું જ પડે. એમ કુદરત કર્મની સ્વિચ દબાવે એટલે મન વચન કાયાને કરવું જ પડે. કઈ સ્વિચ? કર્મની. કયા કર્મો? જે ગયા અવતારમાં બાંધેલા તે. એની સ્વિચ દબાવે એટલે આને કરવું જ પડે. આનું કામ જ એ છે. અને કર્મ પતી જાય એટલે સાધનને બાળી નાખવાનું. તો પછી સાધનનું કામ જ મન વચન કાયાનું કામ જ ક્રિયા કરવાનું છે. અને એની સ્વિચ કુદરત પાસે છે. તો હું કોણ નક્કી કરું કે કરવું કે ના કરવું? બોલતા નથી. અઘરું પડી ગયું. આવી વાતો સાંભળી પછી શું થાય? હું કરું એ જ અજ્ઞાનતા. એવું નાની ઉંમરથી વાંચેલું છે નરસિંહ મહેતાનું, પણ માનવાનું નહીં. ખ્યાલ આવે? બોલે ખરા કે હું કરું એ જ અજ્ઞાનતા, પણ એ માનવાનું નહીં. પાછું કરું તો હું છું પાછું. એટલે આવી રીતે માણસ પાસે સાચી સમજણ ન હોવાથી જ્ઞાન સાચું હોય તો પણ કામ કરતું. જ્ઞાન સાચું છે પણ સમજણ ખોટી છે ને. એટલે આપણે કવિરાજ શ્રી નવનીતભાઈ સંઘવીએ ગાયું પદમાં, દાદાના કવિ, સમજણ ભૂલ વગરની થશે તેદી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની થશે. સમજણ તો છે બધા પાસે, પણ ભૂલ વાળી છે. એ ભૂલ વાળી સમજણ ભૂલ વગરની થશે તેદી તારો. હવે સમજાયું? પાકું? ચાલો બોલો. ઘડિયાળ શું કે છે? 6:15. ઘડિયાળ 6:15 કે છે. આપણો ટાઈમ કેટલા વાગ્યા સુધીનો છે? 12 વાગ્યા સુધીનો. અમે લોકો રાજકોટમાં હતા તો 11 વાગ્યા. તો પછી કેટલાક બહેનો કે સ્વામીજી 12 વાગ્યા સુધી ચાલુ રાખો. શું કીધું? મેં કહું આપણે કોઈના 12 વગાડવા. ખ્યાલ આવે? સત્સંગ 8:30 થી 10:30 હોય, પણ બધાને મજા આવી જાય. શું આવી જાય? ના, અહીંયા કોઈ સ્ટોરી બોલી હું કહેતો નથી, ક્રિયાકાંડની વાત કરતો નથી, પાપ પુણ્યની વાત કરતો નથી. તોય લોકોને ગમે છે. બાકી મોટા ભાગના લોકોને 5 વર્ષની ઉંમરે સાંભળેલી કથા એ જ 95 વર્ષે ગમે, બદલાયા વગર. કથા ના બદલાય ને એ ના બદલાય, પણ ગમે કરી. બોલતા નથી. ખ્યાલ આવે? કથા એકની એક જે 5 વર્ષે સાંભળી એ જ 95 વર્ષે સાંભળવાની, તોય ગમે કે છે. કારણ કે એ ના બદલાય ને આપણે ના બદલાય, પછી વાંધો શું છે? બદલવાની હોય તો તકલીફ છે ને. સાંભળવામાં શું વાંધો છે? આવી આખી જિંદગી ગયેલી છે સાહેબ, સમજણ વગરની. કેવી? એ પ્રકૃતિને બદલવાની નથી, દ્રષ્ટિ બદલવાની છે. દ્રષ્ટિ ના બદલાય તો કોઈ પણ જ્ઞાન કામ લાગતું. આપણે જ્ઞાન એને માનીએ છીએ કે પ્રકૃતિને બદલીએ. પ્રાણ ને પ્રકૃતિ બંને સાથે જાય. પ્રકૃતિ ના બદલી શકાય. દ્રષ્ટિ જેવી દ્રષ્ટિ એવી. જેની દ્રષ્ટિ બદલાય એની સૃષ્ટિ બદલાય. સૃષ્ટિ ના બદલી શકાય, પણ દ્રષ્ટિ. ચોરને ચોરે જોઈ શકાય અને ચોરને
નિર્દોષ પણ જોઈ શકાય. આ દ્રષ્ટિ પર આધાર છે. એક જ વ્યક્તિને ગુનેગાર પણ જોઈ શકીએ અને નિર્દોષ પણ જોઈ શકીએ. એ ક્રિયાનો પ્રશ્ન છે કે દ્રષ્ટિનો? દ્રષ્ટિનો. દ્રષ્ટિ બદલી શકાય, મન વચન કાયા ના બદલી શકાય, ઇન્દ્રિય જ્ઞાન ના બદલી શકાય, દ્રષ્ટિ બદલી શકાય. અને આંખોનું કામ અને દ્રષ્ટિનું કામ બે જુદું છે, એનો દાખલો આપ્યો ને. બસ એ સમજી રહ્યો કે દ્રષ્ટિ કોને કહેવાય અને આંખથી જે જુઓ, કાનથી સાંભળો, નાકથી સૂંઘો, જીભથી ચાખો, શરીરથી સ્પર્શ કરો, એ બધી ઇન્દ્રિયોનું જ્ઞાન છે. અને દ્રષ્ટિ એનાથી કેવી છે? જુદી છે. સ્વામીજી, મોક્ષ કોનો થાય છે? મોક્ષ મોક્ષ કોનો થાય છે? જેને બંધાયેલો છું એવો અનુભવ થાય એનો થાય. કોનો થાય? જે બંધાયેલો છે એને જ છૂટવાનો અનુભવ થાય. હું દાખલો આપું એટલે ખબર પડશે. બે ભાઈઓ હતા. તે નાના ભાઈને 10 વર્ષની જેલ થઈ. શું થઈ? તે મોટા ભાઈ જેલ સુધી મૂકવા ગયા. નાના ભાઈ સજા થઈ એટલે મોટા ભાઈ જેલના નાકે સુધી મૂકવા ગયા. તે નાના ભાઈ 10 વર્ષ જેલમાં રહ્યા. કેટલા વર્ષ? 10. પછી 10 વર્ષ પછી મોટા ભાઈ એમને લેવા ગયા. શું ગયા? લેવા. હવે જેવો નાનો ભાઈ બહાર નીકળ્યો એટલે એના મોટા ભાઈને કહે છે, આજે મને હળવાશ થઈ. પણ મોટા ભાઈ કહે છે, મને તો ના થઈ. બોલતા નથી. કેમ ના થઈ? ના, પેલો બહાર નીકળ્યા પછી જ થઈ ને. પેલાને બંધનનો અનુભવ થયો માટે છૂટવાનો અનુભવ. પેલો તો વાળ જ હતો. બંધનનો અનુભવ નથી થયો તો છૂટવાનો અનુભવ કેવી રીતે થાય? ના સમજાયું? ચાલે. પૈણેલા હોય એને પછતાવાનો અનુભવ ક્યારે થાય? પૈણ્યા પહેલા. કેવી સમજણ પડે ત્યાં તરફ? પણ જે ના પૈણ્યો હોય એને થાય અનુભવ. એટલે ખ્યાલ આવ્યો? જેને બંધનનો અનુભવ છે એને શરીરને બંધનનો અનુભવ નથી, આત્માને નથી. પ્રતિષ્ઠિત આત્માને છે. હું બંધાયો અને હું મુક્ત થયો. અજ્ઞાન હતું ત્યારે બંધનનો અનુભવ હતો. વિજ્ઞાન હતું, વિજ્ઞાન પ્રાપ્ત થયું એટલે મુક્તિનો અનુભવ થયો. અજ્ઞાનમાં હું જ ચંદુલાલ છું, હું જ વિચારું છું, હું જ બોલું છું, હું જ કરું છું, સત્તા સંપત્તિ સંબંધ મારા છે એવું બોલતો હતો એટલે બંધનનો અનુભવ હતો. હવે ખબર પડી કે હું તો શુદ્ધાત્મા છું, આ તો બધું ચંદુલાલનું છે, મારે લેવા દેવા ને ચંદુલાલનું બધું કુદરતી રચના છે. તો મુક્તિનો અનુભવ થાય. કોને થાય? પ્રતિષ્ઠિત આત્માને. જેને બંધનનો અનુભવ એને શરીરને ના થાય અને આત્માને ના થાય. સમજાઈ ગયું? પાકું? ઓકે. હવે આવું ધર્મમાં કોઈ શીખવાડે? કોઈ ધર્મગુરુ શીખવાડે? ચાલો આપણે સમાપ્ત કરવું છે. કોઈને પ્રશ્ન છે? કોઈની મનમાં ના રહી જાય પછી. હા, પછી આવીશું આવતા વર્ષે. બોલો. નિગોદમાં આત્મા અને જીવ એટલે શરીર હોય બેને જીવ કહેવાય. પછી આ લોકમાં આવે ત્યારે આત્માને ગમે એ બોડી મળે એટલે જીવ કહેવાય. તો સિદ્ધ ક્ષેત્રમાં તો પ્યોર આત્મા છે, તો ત્યાં કેમ સિદ્ધના જીવ શબ્દ વપરાય? સિદ્ધના જીવોને જીવ ના કહેવાય. સિદ્ધ જ્યાં સુધી અહીંયા હોય ત્યાં સુધી કહેવાય જ્ઞાન સાથે કે આ સિદ્ધનો જીવ છે એટલે મોક્ષે જવાનો છે. જેને કેવળ જ્ઞાન થઈ ગયું હોય એ સિદ્ધનો જીવ કહેવાય. પણ કેવળ જ્ઞાનથી મોક્ષે ગયા પછી એ સિદ્ધનો જીવ ના કહેવાય. ચાલો, સિદ્ધ ક્ષેત્રમાં જતો રહ્યો, આત્મા જાય. શરીર, આ શરીરની સાથે આત્મા પ્રગટ થાય તો કહેવાય આ જીવ છે એનો આત્મા હવે ક્યાં જવાનું? સિદ્ધમાં. પણ સિદ્ધમાં ગયા પછી સિદ્ધનો જીવ કહેવાય શરીર હોય ત્યાં. જેને છેલ્લો અવતાર હોય એ સિદ્ધના જીવ કહેવાય.
હવે એને જન્મ મરણ લેવાના નથી. હવે ખ્યાલ આવી ગયો હા. એટલે પણ સિદ્ધમાં ગયા પછી સિદ્ધનો જીવ ના કહેવાય ત્યાં તો જીવ શબ્દ આવે જ નહીં. હા, બોડીનો એટલે જીવ શબ્દ. ચાલો પ્રાર્થના બોલાવી દઈએ.